ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ આ જો કોઈન્ટ ગામની સીમમાં. વાતાવરણ પણ વરસાદી છે, શિયાળાનો ટાઈમ છે ને આપણે ચણાના ખેતરમાં આંટો મારવા જોઈ લો. આ ચણા, આ ઘેલાભાઈ રજપૂતના ચણા જોઈ લો, એકદમ બેસ્ટ. આજે તારીખ છે 3/11/2025. જો આ બધા સાડું ખેડૂ કોઈન્ટના જો એકદમ બેસ્ટ ચણા, આ કાબુલી ચણા. આ લોકો કહે છે વીઘે 20 થી 25 મણનો વીઘો આવે છે. 2000નો ભાવ, 50,000 રૂપિયાનો વીઘો આવે 2.5-3 મહિનામાં. જોઈ લો, આ કોઈન્ટ ગામ છે. આજે તારીખ 3/11/2025. તો આવો માલ હોય તો ખેડૂત ક્યારેય થાકે નહીં. આમાં પહેલાં મગફળી હતી, મગફળી કરી 30-35 મણનો વીઘો લીધો અને એ કાઢીને હવે આ ચણા છે ને ચણા કાઢીને જે આમાં તલ આવશે. 3 નીપીજું લે, જોઈ લો, એકદમ બેસ્ટ. અહીંયા લોકો ચણા અવડાવડા થઈ ગયા છે. ચાલ આપણે કેટલા દિવસના થયા ચણ્યા? 20 દિવસના ચણ્યા જો. અને વીઘે કેટલા નાખો તમે? 26 કિલો. અને ઉતારો કેવો આવે? ઉતારો 20 થી 25 નો પાકો. હવે 2000નો ભાવ 20 થી 25, 40-50,000નો વીઘો આવે. 2.5-3 મહિના 4 મહિના ખેડૂત ક્યારે થાકે નહીં. હા, 3-4 વર્ષથી. હા, હવે આમાં ત્રીજી ની પછી તલે લે છે અને 10-15 મણનો વીઘો કદાચ તલનો આવતો હોય ને તમારે. હા, 16 ચણા છે. જોઈ લો, આના ભાવે સારા હોય છે. તો આપણે ખેડૂત મિત્રો આવું આપણે ગોતો. આપણે હજી શું છે, આ લોકો આટલા આપણાથી આગળ છે. આપણે ખેતી ખરેખર ખેતી શીખવા આપણે કોઈન્ટમાં આવવું જોઈએ. કારણ કે કોઈન્ટવાળાને અત્યારે ખેતીમાં ઓલ ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયા મારી દૃષ્ટિએ કોઈન્ટવાળાને કોઈ ખેતીમાં અત્યારે પહોંચે એવું છે નહીં. તમે એકદમ જુઓ, બેસ્ટ માલ છે આમ જો ફરતી કોઈ. અને આપણે હજી શું છે કે હજી બિયાણ ગોતાય છે, પણ આંકોન બાકી છે. અને આ લોકોને હવે માન લો કે અત્યારે વાતાવરણ 8 દિવસથી સખત વરસાદ પણ આપણે ઝીણો પડી રહ્યા છે. હવે આ લોકોને લગભગ મારી ગણતરીએ 15 દી કે કેટલો મહિનો પાણી નહીં પાવું પડે? કેટલું નહીં પાવું પડે? હા, 3 પૈણે તો આ પાકી જાય. જોઈ લો, એક ઉગાડો ને પાયું બાકીનો વરસાદ. હા, 3 પાણે તો આ પાકી જાય. ને આ લોકોને શું છે, મેન મોટું બેનિફિટ આ લોકોને કે નર્મદાની કેનાલ છે એટલે એ મોટો ફાયદો છે જો. અને આ લોકો કોઈ પણ અત્યારે જણસીમાં કોઈન્ટવાળાને અત્યારે કોઈ પણ પહોંચે એવું છે ને. કોઈ પણ વસ્તુ, કપાસ કે મગફળી કે તલ કે જીરા કે ચણા, આ લોકોને તમે વિચાર કરો. હવે આવી ખેતી છે, તમારે અત્યારે તમને કંઈ ખડનું તણગું જોવા ન મળે. તમે નજર કરો. અને આપણે તો લગભગ વાવેતર કરતાં તો ખડ જાજુ હોય, તો આમાં ઉતારે કેવી રીતે આવે આપણે કહો? એટલે આપણે છે ને આ વિડીયો જોઈને આપણે ખેડૂત ભાઈઓને આ શીખવાની જરૂર છે. નો કદાચ માહિતી હોય ને, કોઈ પણ કોઈન્ટમાં ખેડ કરતાની ખેડૂતને પૂછો કે તમે આવું બધું નીપજ અને આવું બધું તમે કેવી રીતે કરો છો એમ. કારણ કે હરેક ખેડૂત કોઈન્ટ ગામની અંદર હરેક ખેડૂત એમ આટલા સાડું એમ. એટલે હાલ આ કોઈન્ટ આપણું છે ધાંગધ્રા તાલુકાનું કોઈન્ટ, સુરેન્દ્રનગર જિલ્લો. આ લોકોને ખેતીમાં અત્યારે કોઈ પહોંચે એવું છે જ નહીં. આ લોકો જોઈ લો, આજે તારીખ 3/11/2025. આ લોકો 2-2.5 મહિનામાં ચણા પાકી જશે. આ કાઢીને પાછીમાં સફેદ તલ કરશે લોકો. અને આમાં મગફળી ગેલફા કેટલા મણીનો વીઘો આવ્યો મગફળી આમાં? 35 મણનો. હવે 35 મણનો તો વીઘો લઈ લીધો. હા, 35 મણનો તો આમાંથી લોકો વીઘો લઈ લીધો છે. તો આપણે ખેતી આવી કરો એમ. આ લોકો નાખવામાં પાછા નથી રહેતા, નીપજ લેવામાં પાછા નથી રહેતા એમ. બધી રીતે કામને ટાઈમે આ લોકો કામ લઈ લે છે. જોઈ લો, એકદમ બેસ્ટ છે. નરવા કહો, એકાદ વાર દવા છાંટશે ને એકાદ વાર ખાતર પાય છે, આ પાકી જાય છે. ઓછા ખર્ચે વધુ નીપજ. આ સોલે ચણાનો કમસે કમ 1500 રૂપિયા ભાવ, 1500 થી 2000નો ભાવ હોય. એનો ઊંચો 2000 આવે, નીચો 1500. એટલે આપણે ખેડૂત ભાઈઓ કાયમ કપાન, મગફળી, ઝાર ને બાજરા જ વાવી છે, તો થોડું આવી પણ આપણે કરતા રહીએ એમ. ભલે આ લોકોની જમીન સારી છે, નો ડાઉટ, પણ થોડું બધું કરો એમ. જો એકદમ બેસ્ટ છે. જો આ 35 મણનો વીઘો લીધેલો તો એટલી મગફળી જે અંદર ઉગી છે કહો. એ આ ન ખરી તો 38 મણનો વીઘો આવે ને આ લોકોને. આવી નીપજ આવે તો ખેડૂત ક્યારેય પાછા પડે નહીં, થાકે નહીં. આપણે તો અહીંયા શું છે, ગમે એવું કરો તો 10-15 મણીઓ માણસ મગફળીનો વીઘો આવે છે. હો, હા, તો સાઈડમાં આપણે બધા અહીંયા બધું ગાયું ભેંસું હોય એટલે એના લીધે રહે. બાકી આપણે ખેતીમાં કાંઈ વરે નહીં. મૂળી તાલુકામાં ક્યાંય કોઈ પણ જગ્યાએ, મૂળી તાલુકામાં આપણે ક્યાંય સાંભળ્યું કોઈને 30 મણનો વીઘો આવ્યો મગફળીનો? હે બરાબર. હા, જો આ ગાયનું ઘાસ છે ઢાંકીને મૂકી દીધું છે. 200 રૂપિયા મણ આવે તે દી વેચવાનું. અને આપણે તો વાવણીમાં પાછા રહ્યા હતા, અત્યારે આપણે માલ એટલા પડ્યા છે ને બગાડ એટલો છે.
આપણા મૂળી તાલુકામાં મેં એવું કે નથી સાંભળ્યું કે આપણે ક્યાંય કોઈને 25 મણનો વીઘો મગફળીનો આવ્યો હોય છે કોઈ પણ મગફળીનો એમ. અમારે પેલા એવું આ સાલ કદાચ બીટી 32 વાય ને આવે તો ભલે, બાકી કોઈ નહીં નથી. આ લોકો 30થી નીચે આખા કોઈન્ટમાં આપણે મગફળી જોઈએ આ વખતે 30થી નીચે કોઈને વિકાસ નથી એમ. જુઓ તો આ તું આખું સોલે ચણાનું ખેતર. તો આ થોડું થોડું આપણે આવું વાવતા જાવ મીઠા પાણી. બાકી આપણે પાણીની તો મોરા છે ને જમીન મોરી છે. આ લોકોની જમીન જોરદાર છે, જોઈ લો. તો હે ને ખેડૂત ભાઈ, આપણે આવા વિડીયા જોઈને આપણે પણ થોડા આવા ટ્રાય કરો થોડી વસ્તુ, કે વાંધો ન આવે એમ. કારણ કે જાહેર બાજરા ક્યાં સુધી વાવશું આપણે એમ. હવે થોડું વાવ્યું જો છે ને, મજબૂત ખેડૂત શરીરમાં બધી રીતે છે ને મોજથી બધા હસે છે ને, આવું હોવું જોઈએ. કારણ કે નીપજી વાવ એટલે હસવાના જ છે ખેડૂતો. આ છે કોઈન્ટ ગામની સીમ. ચાલો મિત્રો, આવી વિડીયોને વિરામ.